શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અને ટીમ ગોધરા દ્વારા ગુરુવારે માંડવી તાલુકાના ગોધરામાં દાતાના સહકારથી બ્લડ ડોનેશન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 338 લોકોએ લાભ લીધો હતો. મરીન પોલીસ કમાન્ડો માંડવી અને નલિયા સહિત કુલ 83 વ્યક્તિઓએ 16,800 સીસી બોટલ રક્ત આપી બ્લડ ડોનેશનમાં ભાગ લીધો હતો. શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અને ટીમ ગોધરા દ્વારા 20મી ઓગસ્ટ ગુરુવારના સવારે 9 થી 1 વાગ્યા દરમિયાન BK બેદા પંચાયતી પ્રાથમિક શાળાના વિવિધલક્ષી હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પરમ પૂજ્ય તારક ગુણા શ્રીજી મહારાજ સાહેબ, હેમગુણા શ્રીજી મહારાજ સાહેબ, કુશલ ગુણા શ્રીજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું માંડવી મરીન પોલીસ કમાન્ડોના PI SR સાબડે અને PSI PL ગઢવીએ રિબિન છોડી દીપ પ્રાગટ્ય વડે ઉદ્ઘાટન કર્યું હતું. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ પ્રમુખ સ્થાનેથી સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી જણાવ્યું હતું કે બ્લડ ડોનેશન કેમ્પ અને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ મૂળ ગોધરાના પરંતુ હાલમાં જુહુ પાર્લા મુંબઈના નિવાસી દાતા સુંદરભાઈ લાલજીભાઈ કેશવજી બેદા પરિવારના આર્થિક સહયોગથી યોજવામાં આવેલ છે. કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના કારોબારી સભ્ય અને માંડવીના રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા દિનેશભાઈ શાહે બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ કેમ્પની આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે આ કેમ્પમાં 338 લોકોએ લાભ લીધો હતો, જેમાં આંખના 169, દાંતના 128, હોમિયોપેથિકના 75 અને જનરલ રોગ સહિત 338 દર્દીઓને ડોક્ટરની ટીમે તપાસી યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. KCRC અંધજન મંડળ ભુજ દ્વારા આંખના 159 દર્દીઓનું નિદાન કરાયું હતું. તે પૈકી મોતિયાના 13 અને વેલના 6 દર્દીના ઓપરેશન KCRC દ્વારા નિઃશુલ્ક રીતે ભુજમાં કરી અપાશે. વાઇટલ કેરના ડોક્ટર વિદ્યાશ્રી શુક્લાએ દાંતના 128 દર્દીને તપાસ્યા હતા. આ સાથે જ અદાણી સંચાલિત JK જનરલ હોસ્પિટલ પેથોલોજી વિભાગના વડા ડોક્ટર જિજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કાર્યરત કરતી બ્લડ બેંકની ટીમમાં ડોક્ટર નિધિ પટેલ, ડોક્ટર નિલેશ, બ્લડ બેંક કાઉન્સિલર દર્શનભાઈ રાવલ, નિકેશ પોકાર વગેરે સેવા આપી હતી. ખાસ કરી થેલેસીમિયા અને ડાયાલિસિસના દર્દીને મદદરૂપ થવાના આશયથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં કુલ 83 વ્યક્તિઓએ 16,800 સીસી બોટલ રક્ત આપ્યું હતું. આ રક્તદાન કેમ્પથી અનેક દર્દીઓને નવજીવન મળશે તેવી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા અને ટીમ ગોધરાએ આશા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોધરા પ્રાથમિક શાળાના શિક્ષક અલ્પેશકુમાર સંઘાણીએ કર્યું હતું, જ્યારે આભાર વિધિ સલીમભાઈ ચાકીએ કરી હતી. તો નલિયા પોલીસ કમાન્ડો PSI MR ખોખર સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા. ओम नमः आयर्य अंगरक्षादिशायिने ओम नमो वसाय ओम नमो लोय सबसा ओम नमो केपादस्वे शवनमकारोचिरावचवे सवपावपणस्नो प्रोवचमय वै मंगलाणं च शवेसिद्धारागतं स्वाहं तत्सर्वजन्मेयं पद्मं वै मंगलं अप्रोपरिवजन्मे शान्तेर महाप्रभवरक्षं क्षुद्रौ भद्रवनाशिनी परमेश्वरी पदद्भुतागतं पूर्वसुरी यशैव विद्यारक्षां परमेश्वरी परिषदा तस्करशाद्वैव्याधिरादशापि तदाचरणं मङ्गलं वान्वीरो मङ्गलं गौतम प्रभु मङ्गलं सूर्यभद्राजात्मेनो धर्मसुमङ्गलम् अचलगच्छदिवेशं भारतमुनि भास्करं भूसागर सुरेशं नमाम्यन्तमुनिरिं अज्ञानं निरञ्जनं ज्ञानं नरसलकया नेत्रमुनिर्मुदनेन तस्मै श्रीगुरुवे नमः. सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारिणं प्रदानं सर्वधर्माणां जैनं जयतीशाय गुरु श्री मामेश्वामी भगवान केसरी आदिनाथ भगवान. આજે આ વિશ્વમાં બધું આપણે જોઈ રહ્યા છીએ કે મહાયુદ્ધો ચાલી રહ્યા છે. આ મહાયુદ્ધોમાં બધા વિશ્વમાં બધાને શાંતિ થાય, બધી એવી પ્રાર્થના કરીએ કે બધા ઠેકાણે આપણે આ મિલિટરી લોકો છે એના લીધે આપણે બધા સાચવીને રહ્યા છીએ. તો આ મિલિટરી લોકો માટે આપણે બધા પ્રાર્થના કરીએ. 35 જણે રક્તદાન તો આપ્યું છે, પણ એમની પ્રાર્થના કરીએ કે પોતાના ઘરના બધા વ્યક્તિ એમને છોડીને પોતાની આપણી દેશ માટે સેવા આપી રહ્યા છે.
તેની અનુમોદના કરીએ અને એવી સેવા આપતા રહીએ કે આપણને બધાને સાચવીને રાખે અને એમને એટલી શક્તિ મળે કે એ શક્તિથી એ પોતાનું જીવન ચાલે અને પોતાનું ઘર પણ એકદમ વ્યવસ્થિત ચાલે અને બધા આ વિશ્વમાં જલ્દીમાં જલ્દી યુદ્ધો બંધ થાય. બધા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે બધા એક સંપીને રહે અને બધા સાથે મળીને રહે અને આ જે કેમ્પ રાખ્યું છે બધાની અનુમોદના કે આવા જે ન કરી શકનારા ગરીબ લોકો બિચારા પણ એમને પણ આ બધી સગવડ મળી છે તો એ પણ એમને બધાને પુરસ્કાર મળે અને જે બન્યા છે દાતા એમની પણ ખૂબ ખૂબ અનુમોદના અને આવા બધા કાર્યો કરતા રહે અને આગળ વધતા રહે. કચ્છ જિલ્લા કામ આજે ગોધરા ગામે બ્લડ ડોનેશન તેમજ અલગ અલગ પ્રકારના આંખ કાન જનરલ ચેકઅપ અને કેમ્પનું જે આયોજન કરવામાં આવ્યું. આ કેમ્પના દાતા અમારા વડીલ અને શ્રેષ્ઠી શ્રી સુંદરજીભાઈ લાલજીભાઈ ભેગા પરિવાર તરફથી આજે રાખવામાં આવ્યું છે અને આ કેમ્પની અંદર બહુ વિશાળભાઈએ બ્લડ ડોનેશન પણ થયું છે. આંખની તપાસ એના મોતિયાબિંદુના ઓપરેશન પણ નીકળ્યા છે. દાંતની પણ બહુ મોટી એ ખાલી ગામડાઓમાં જરૂરી છે. આજે માંડવી કે ભૂલ જાય 500,000 રૂપિયા જોઈએ પણ આજે આ દાતાઓના ડૉક્ટરના સહયોગથી ઘર બેઠે ઘણતા આજે એને કહીએ ને દાંત કાઢવું, દાંતની સારવાર, સંપૂર્ણ સારવાર, હોમિયોપેથિક સારવાર, જનરલ આરોગ્યની સારવાર બધી આપણે મળી રહે એ ઉપયોગી માટે આપણે વર્ષોથી આવા કેમ્પ કરીએ છીએ. 28 વર્ષ થયા પણ કચ્છ ગોધરાનું કહીએ ને કે આપણે ભૂમિ ઋણ ગામનું ઋણ હોય એ ઋણ ચૂકવવું હોય છે. આજે કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરા એના ઉપક્રમે દાતા સુંદરજીભાઈ લાલજીભાઈ ભેદા પરિવાર મુંબઈ મૂળ પોતે ગોધરાના છે હમણાં મુંબઈ રહે છે અને એમના સૌજન્યથી આજે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને મેગા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને એ બધો શ્રેય કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિના અધ્યક્ષ મહોદય અરવિંદભાઈ જોશીને શ્રેય જાય છે કે અરવિંદભાઈ જોશીએ આજે સુંદર કામ કર્યું છે. સૌથી વિશેષ નોંધ તો અભિનંદનને પાત્ર એ છે કે માંડવી મરીન પોલીસ અને નડિયા પોલીસ મરીન પોલીસ આ બંને નલિયા અને માંડવી એના 35 કમાન્ડો છે. 35 કમાન્ડોએ આજે રક્તદાન કરીને દેશ સેવાના દર્શન કરાવ્યા છે. આમ તો રોજ દેશ સેવા કરે છે અને રાત દિવસ જોયા વગર દેશનું રક્ષણ કરી રહ્યા છે પણ વધારામાં આજે ખૂબ ઉમાણું છે કે 35 જેટલા મરીન પોલીસોએ આજે રક્તદાન કરી અને દેશ સેવાનું સાચા દર્શન કરાવ્યા છે. એટલે મરીન પોલીસ અધિકારી સાહેબોને પણ વંદન કરું છું અને રક્તના જે ડોનર છે એ બધાને હું નતમસ્તકે વંદન કરું છું. અરવિંદભાઈ જોશીને ભગવાન લાંબુ હશે આપે અને દાતા સુંદરજીભાઈ લાલજીભાઈ પણ લાંબુ જીવે એ ખૂબ દાન આપે છે. આ ગોધરા ગામના છે પણ મુંબઈમાં બેઠે બેઠે સમગ્ર કચ્છની ચિંતા કરી રહ્યા છે. જેમ અરવિંદભાઈ જોશી આજે અહીંયા હોય કાલે મુંબઈ હોય મુંબઈમાં બેઠે બેઠે પણ સમગ્ર કચ્છની ચિંતા કરે છે. જે દિવ્યાંગ બહેનો છે દિવ્યાંગ ભાઈઓ છે એને વ્હીલચેર આપે છે, ટ્રાયસિકલ આપે અને ખાસ કરીને મહિલાઓને આત્મનિર્ભર બનાવે સિલાઈ મશીન લગભગ હજારો સિલાઈ મશીન એમણે આપ્યા છે અને BSFને પણ એમને કરોડો રૂપિયાનું દાન અપાવ્યું છે. અરવિંદભાઈને પણ હું નતમસ્તકે વંદન કરી વિનંતું છું. જય જિનેન્દ્ર.